6 મહિના સ્ટોર કરી શકાય તેવી ભજીયાની ચટણી બનાવવા માટે એક પેનમાં અડધો કપ પાણી, 1 કપ ઠળિયા કાઢેલા ખજૂર, 3 ચમચી આંબલી, 3 ચમચી ગોળ લઈ અને એક ઉભરો આવે ત્યાં સુધી ફૂલ ફ્લેમ પર રાખીશું. પછી ગેસની ફ્લેમ સ્લો કરી ઢાંકીને આને 5 મિનિટ થવા દઈશું. 5 મિનિટ પછી ગેસની ફ્લેમ બંધ કરી અને આને ઠંડુ થવા દઈએ. આપણું મિશ્રણ ઠંડુ થઈ જાય ત્યારબાદ આને મિક્સર જારની અંદર નાખી દઈશું અને આની અંદર 2 તીખા લીલા મરચાં, 6-7 લસણની કળીઓ અને 2 ઇંચ જેટલો આદુનો ટુકડો નાખી દઈશું. સાથે 2 ચમચી શેકેલા તલ, 2 ચમચી આખા ધાણા, 2 થી 3 ચમચી પાણી, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું નાખીને આને ગ્રાઇન્ડ કરી લઈશું. તો આટલી ઘાટી આપણી ચટણી બનવી જોઈએ. આ ચટણીને બરફની ટ્રેમાં ભરીને જમાવી દઈશું અને આઈસ ક્યુબ બની જાય ત્યારબાદ કાઢીને કોઈ પણ કન્ટેનરમાં સ્ટોર કરીને રાખી શકો છો. આ ચટણી 6 મહિના સુધી ખરાબ નથી થતી અને જ્યારે પણ ઉપયોગ કરવો હોય ત્યારે 2 ક્યુબ કાઢી તેમાં જરૂર મુજબ પાણી નાખીને મિક્સ કરી લેવાનું અને અડધી ચમચી અધકચરેલા ધાણા અને શેકેલા તલ નાખી મિક્સ કરીને રાખી દેવાનું. આ ચટણીની ડિટેલ રેસીપીની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો તૈયાર છે ભજીયાની ચટણી.